ટ્રેન આવી ગઈ હતી અને આટલું બધું પબ્લિક બરફમાં પણ ટ્રાવેલ કરતું હતું. જય દ્વારકાધીશ મિત્રો, મને તો ચિરાગ લેવા આવવાના હતા એટલે તો હું ખુશ થઈ ગઈ હતી. ચિરાગ કે ચાલ હવે ઘરે, મને ભૂખ લાગી છે. મેં કીધું બનાવવું શું? મને કે ચાલ હવે તારા જેવું કોણ થાય, મેં બધું રેડી કરીને રાખ્યું છે. મેં કીધું એ તો કહો તમે શું બનાવ્યું? મને કે મસાલો રેડી કર્યો છે. પછી મેં ટેસ્ટ કર્યો, મને બહુ જ મજા આવી. મને કે ચાલ હવે પફ બનાવી નાખ, મેં કેટલા ટાઈમથી નથી ખાધા. પછી મેં પફ બનાવવાનું ચાલુ કર્યું હતું, મસ્ત કટિંગ કરી નાખ્યું. ચિરાગ કે થોડી સ્પીડ કરજે ને, મને બહુ જ ભૂખ લાગી છે એટલે હું તને લેવા આવ્યો હતો. મેં હા એમ પણ જોબેથી મોડું થાય એમ હતું એટલે તમારે લેવા આવવી પડે એમ જ હતું. મને કે કંઈ વાંધો નહીં, ચાલ હવે તું બધા પફ બનાવીને રેડી કરી નાખ ને, ત્યાં સુધી ઓવન ગરમ કરી નાખું. ચિરાગે ઓવન ગરમ કર્યું ને ત્યાં હું પફ બનીને મસ્ત રેડી થતા હતા. ચિરાગ કહે મારા ચીઝવાળા બનાવજો. મેં કીધું હું બેમાં જ ચીઝ નાખીશ, બહુ ચીઝ નથી ખાવું. મને કે ચાલો કંઈ વાંધો નહીં, બેમાં તો નાખી દે. પછી મેં 2 ચીઝવાળા કર્યા અને બાકીના બધા ચીઝ વગરના કર્યા હતા. ચિરાગ કે ચાલ હવે ઓવન ગરમ થઈ ગયું છે, થોડી સ્પીડ કર. પછી ફટાફટ મેં ઓવનની પ્લેટ ઉપર બધા પફ મૂકી દીધા હતા અને અંદર મૂકવાનું ચાલુ કર્યું. ચિરાગ કે તને નહીં ફાવે? મેં કીધું કે ના આવે, મને આવડે જ ને. મને કે હું રોજ બનાવું છું એટલે મને વધારે ફાવે. પછી ચિરાગ કે મને ચાટ ખાવો છે એ કે પફનો. મેં કીધું વાંધો નહીં. તો એણે ઓનિયન અને ટમાટર કટ કરી નાખ્યા. પછી અમે બંને રાહ જોઈને બેઠા હતા, ક્યારે બનશે ક્યારે બનશે. ફોન ઘુમડતા હતા. પછી તો મસ્ત પફ બનીને રેડી થઈ ગયા. મને કહે આ તો લાગે છે કે સુરતના જ પફ બન્યા છે. મેં કીધું હા, સુરત હીરાબાગ ફેમસ છે ને, ત્યાંના જ બન્યા છે, હું ત્યાં જ શીખવા ગઈ હતી. ચિરાગ કે ચાલ હવે ફટાફટ ચાટ બનાવી નાખ. પછી મેં ચાટ બનાવવાનું ચાલુ કર્યું. નાના નાના પફના ટુકડા કર્યા, ઉપર ઓનિયન ટમાટર નાખી અને મસ્ત મજાની ગ્રીન ચટણી નાખી દીધી અને ફૂલ આંબલીની ચટણી નાખી. ચિરાગ કે ચાલ હવે સેવ પણ ફૂલ નાખી દે. પછી મને કે મને ભાવશે તો જ હું ખાશ. મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં, મને તો બહુ જ મજા આવી. મને કે ચાલ મને પણ ટેસ્ટ કરવા દે. મેં એને પણ ટેસ્ટ કરવા દીધો ને એને પણ બહુ જ મજા આવી. મને કે હવે મને બીજી પ્લેટ પણ બનાવીને દે. પછી મેં બીજી પ્લેટ બનાવવાનું ચાલુ કર્યું ને સાથે તારક મહેતા જોતી હતી. મને કહે હવે મારે મોસંબી ખાવી છે. હું મોસંબી લઈ આવી. પછી ચોકલેટ આપી. મને કે તું કોના જેવી દેખા છો? પછી મને આવો વિડીયો મોકલો. પછી હું ગુસ્સે થઈ ગઈ. જય દ્વારકાધીશ.